જય માતાજી મિત્રો. આપણે ધાર્મિક પ્રવૃત્તિની વાતો જ્યારે આવે ત્યારે આપણે દરેક દેવોને યાદ કરીએ છીએ. ભગવાન શિવને યાદ કરીએ, ભગવાન લક્ષ્મીનારાયણને યાદ કરીએ, મા ભગવતી ભેળિયાવાળીને યાદ કરીએ, આદશક્તિ અંબાજીને યાદ કરીએ. પણ આજ આપણે એક એવા દેવ ઋષિને યાદ કરવા છે જેની માર્મિક વાતો આ જગતને ખૂબ સાંભળવાની મજા આવે છે. એક વખતનો સમય છે, દેવ ઋષિ નારદ પૃથ્વીનું પરિભ્રમણ કરવા નીકળ્યા. ગામડે ગામડે દેવ ઋષિ જાય, હાથમાં કડતાલ, વીણામાં નારાયણ નારાયણ, ભગવાન વિષ્ણુના નારાયણ નારાયણ જાપ કરતા કરતા નીકળે. પણ જ્યાં જે ગામની અંદર નીકળ્યા ત્યાં હનુમાનજીના ગલી ગલીમાં મંદિરો જોયા. જે ગામમાં જાય એ ગામમાં કદાચ શિવ મંદિર ન હોય, લક્ષ્મીનારાયણ મંદિર ન હોય, પણ એવું કોઈ ગામ બાકી ન જોયું કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. હનુમાનજીના ભક્તો હનુમાનજીનું ખૂબ વર્ણન કરે અને બજરંગ બલીની એ વંદના જોઈને, એની જે આ વ્યાખ્યા જોઈને નારદ મુનિની તો ચોટલી ઊભી થઈ ગઈ ભાઈ. ઓહો હો હો, એક અવતાર ધારણ કર્યો, એની અંદર આટલો ગામે ગામ પૂજાવા માંડ્યો. હું દેવ ઋષિ કૈલાસમાં જાઉં તો ભગવાન શંકર કને મંદિર જવાની છૂટ, બ્રહ્મલોકમાં જાઉં તો મને છૂટ, વિષ્ણુ લોકમાં જાઉં તો મને છૂટ, અને આ એક હનુમાન એક ભગવાન શ્રી રામનું કામ કર્યું, એમાં ગામડે ગામડે મંડ્યો પૂજાવા. એટલે નારદ મુનિ ફરિયાદ લઈ ને વૈકુંઠ લોકમાં ગયા. નારદ મુનિને આટલા ક્રોધિત જોઈને લક્ષ્મીજી વિચાર કરવા માંડ્યા કે અરે ઋષિવર, આજે તો એવું શું છે કે આટલા બધા ક્રોધમાં છો? કે ના માતાજી રહેવા દો ને, કે ક્યાં છે ભગવાન? તો કે એ આરામમાં છે. તો કે આજ મારે એમને બધું એક પ્રશ્ન પૂછવો છે. કે શું? નારદ મુનિ કહે છે માં લક્ષ્મીને કે તમે તમારી વ્યાથા તો કહો તો ભગવાનને હું સમજાવું. તો કે મારી ભક્તિમાં ક્યાંય ખામી જણાણી કે પછી દગાડો છે ઓલો દેવો મુરારી? આ એક અવતાર ધારણ કર્યો ને એના ગામડે ગામડે મંદિર, ને મારું ક્યાંય મંદિર નહીં. તો આવો અન્યાય કેમ મારાથી? તો કે અરે દેવ ઋષિ, હનુમાનની તમને ખબર ન પડે, કારણ કે હનુમાનની ભક્તિ તો આજ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. અને જેદી એના સાંપડ્યા ચીર તેદી છાતી અને ચીરી અને દેખાડ્યા રામ સીતાના. તમે એ છાતી ચીરીને રામ સીતા નહીં દેખાડી શકો, કે વિષ્ણુ કે લક્ષ્મી નહીં બતાવી શકો, કારણ કે તમારા હૃદયની અંદર કાળા ધોળા કળા છે. તમે જે જગ્યાએ ગયા ને ત્યાં તમે આગ લગાડી દીધી. ઓની વાતો તમે ઈ રાક્ષસને જાગૃત કરો, બીજા કને જાય ત્રીજાને કરો. આ તમે તો ઘરે ઘરે જઈને હોળીઓ પ્રગટાવી દો છો. એટલે તમારા મંદિર ન હોય ઋષિ, અને તમે કોઈ આજ દી સુધી કંઈ સારું કોઈ કામ કર્યું હોય તો કયો, તો તમારું ક્યાંક મંદિર બનાવીએ. હવે પ્રભુને મળવું છે તો ના, હવે કાંઈ તો પછી મળવાની જરૂર નથી, બીજી વખત હું મળી દઈશ. એટલે ભક્તિ હનુમાનની એવી. જગતની અંદર જો હનુમાનજી જેવો મહાન જો સેવક હોય ભગવાન શ્રી રામનો, તો આવો બીજો કોઈ સેવક નથી. એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. માં જાનકીએ જેથી નવલખો હાર દીધો ને, તો એના મોતી તોડી હનુમાનજી મહારાજ આમ જોવે છે. એની અંદર તો માં સીતાજીએ કીધું કે હે હનુમાન, હે દીકરા, આ મોતી નવલખો હાર તોડીને
આની અંદર તું શું જુએ છે? તો કે માં હું એ જોઉં છું કે આ નવલખા મોતીની અંદર મને ક્યાંય મારી માં જગદંબા સીતાજી કે મારા શ્રી રામ દેખાય છે કે નહીં. એટલે કવિઓ એનું વર્ણન ચોપાઈમાં બહુ સરસ કર્યું છે કે હરિએ કંઠ મારે હાર પહેરાયો એના, મોતી મોઢામાં નાખ્યા, એ મોતીડા કરડીને માળા વિખેરી એણે, ઈ ત્રાગડા તોડી રે નાખ્યા જગતમાં, એક જ જન્મ્યો રે રે રે, જેણે રામને ઋણી રાખ્યા. હે માં, સોનું ચાંદી ધન દોલત કે મિલકત ને આ હનુમાન શું કરે જગદંબા? મારે તો મારા પ્રિય રામ અને સીતાની જ જરૂર છે, બાકી તો બધું મારા માટે નશ્વર છે. તઈએ ભગવાન રામને કહેવું પડ્યું કે હે કપી, હે બજરંગબલી, હે અંજનીના જાયા બાપ, તુમ મમ પ્રિય ભરત સંભાઈ, અને તું તો મને મારા ભરત કરતાંય વાલો છે. આવી હનુમાનની ભક્તિ હતી. અને હનુમાનજીની જે જે ભક્તો પૂજા કરે છે એને આ સંસારની અંદર કોઈ દી કોઈ કષ્ટ થતો નથી. ક્યારેક ગેળા જાજો, બનાસકાંઠાની ધરતી, ગામ ગેળા, હનુમાનજી મહારાજનું થડની અંદર મૂર્તિ છે, ની બાજુમાં શ્રીફળોના ઢગલા પડ્યા છે. અને ત્યાં મિત્રો એક નિયમ છે કે નારિયેલ વધેરવામાં નથી આવતું, છૂટું મૂકવામાં આવે છે. અને એ નારિયેલ આજે કેટલાય વર્ષો થઈ ગયા છે, પણ એ નીલા નારિયેલોમાં કોઈ દિવસ વાસ નથી આવતી. ખરેખર પરચા હોય તો એવા. અને એવો રળિયામણો દેવને ભાઈ, ખાલી હનુમાન ચાલીસા કે 2 શબ્દો ભગવાન શ્રી રામની ચોપાઈના કહી દો ને તો રાજીનો રેડ થઈ જાય. અને શનિ નડતો હોય ને કોઈને, અને ભગવાન શનિદેવ જો કોઈને નડતા હોય ને એકવાર તમે હનુમાનજીનું નામ લ્યો તો શનિ પણ એને નડતો નથી. ભક્તિ હનુમાન જેવી કોઈની થાય નહીં, હનુમાન જેવો કોઈ દેવ નથી. હે જગતના માનવીઓ બાપ, કોઈ તીર્થ કે ક્યાંય ન જવાય તો કાંઈ નહીં. ગામમાં એવું કોઈ ગામ નથી જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. સાતા હૃદયથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તી હો લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુતનામાં. ખાલી જય બજરંગ બલી બોલશો ને તમારી કાયાનું કલ્યાણ થઈ જશે. જય માતાજી.